ભાઈ મને હોદ્દો મળી ગયો, પછી મારો વ્યવહાર કેવો છે કે ભાઈ સીએમ થઈ ગયા, કાલ સુધી તો જોડે બેસતા હતા, આજે 2 કલાક બહાર બેહાડી રાખે છે, એ બધું નડે, એ વ્યવહાર ન હોવો જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી જે વટવૃક્ષ બન્યું છે, અને વટવૃક્ષમાં અહીંયાથી કીધું એમ કે ભાઈ આજે બૂથનો કાર્યકર્તા એ કોઈ પણ હોદ્દાને દાવેદાર છે, અને લોકશાહી પદ્ધતિથી જો કોઈ પાર્ટી ચાલતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી ચાલે. ઘણી વખત આપણું ધારેલું ના થાય, તારા આપણને એમ લાગે કે આ લોકો ભલે કહીએ કે પણ એ તો આપણું સાંભળે નહીં, તો એમનું જ ચલાવે, એમના જોડે હોય એને જ આપે. કેમ ટિકિટ એવું થાય ને, ટિકિટ આપી દે, હોદ્દો આપી દે, તારે એવું થાય ઘણી વખત. પણ આપણે બધા એક કેમ છે તો કે ભાઈ તમને હોદ્દો ધારો કે મને મળ્યો, આપણે બીજા કોઈ નામ દઈએ તો પાછા એકબીજાની હામું જુએ. એના કરતા મારી હામું એ જુએ તમે બધા, મારું નામ દઉં તો ભાઈ મને હોદ્દો મળી ગયો, પછી મારો વ્યવહાર કેવો છે કે ભાઈ સીએમ થઈ ગયા, કાલ સુધી તો જોડે બેસતા હતા, આજે 2 કલાક બહાર બેહાડી રાખે છે, એ બધું નડે, એ વ્યવહાર ન હોવો જોઈએ. આપણો કાર્યકર્તા આવ્યો છે, આપણો ધારાસભ્ય આવ્યો છે, જિલ્લા પંચાયતનો પ્રમુખ આવ્યો છે, તો એને એની સિસ્ટમ પ્રમાણે, ટાઈમ પ્રમાણે એને મળી લેવું. આપણો વ્યવહાર, આપણું જે બોલવાનું, જવાબ આપવાની પદ્ધતિ એ એટલી સારી હોય તો પછી તમને 2 દાડા પછી એમ થાય ભલે ભૂપેન્દ્રભાઈ સીએમ બનાય પણ સારું છે, આપણને બોલાય તો લે. આજે પાર્ટીની સ્થાપના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આમ તો પ્રમુખ સાહેબે પાર્ટી ક્યાંથી શરૂ થઈ, કેવી રીતે આપણે આગળ આવ્યા છીએ, લગભગ બધી વાત કે જે આપણા કદાચ અહીંયા બેઠેલા ઘણા બધાને તો ખ્યાલ હશે, કોઈક નવું હોય તો એને કદાચ ખબર ના હોય કેવી રીતે, કઈ પરિસ્થિતિમાં હતા. કદાચ આપણે બધાએ પાર્ટી ને પાર્ટી માટે જનૂનથી આજે જે લોકો બૂમો પાડી રહ્યા છે, વિપક્ષના સભ્યો બધાએ, પણ એ લોકોને આપણને હેરાનગતિ કરવામાં ક્યાંય બાકી નથી રાખ્યો. એટલે જે આપણે ક્યાંય વિચારી ના શકીએ એટલી હેરાનગતિ એ લોકો કરી શકે. અને એ રીતે જુસ્સાથી આપણી વિચારધારા, જેને કહેવાય વિચારધારાને સહેજ પણ બદલાવ વગર આપણી સંસ્કૃતિ, આજે માન્ય વડાપ્રધાન શ્રી, વિકાસ આપણે કરવો છે પણ વિરાસતના ભોગે નહીં. આપણી જે વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, એ પકડી રાખીને આપણે આગળ વધવું છે. અને એટલે જ આજે કોઈ પણ પરિસ્થિતિ હોય, ધીમે 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 આપણે આગળ જ વધતા ગયા છે. જુઓ, પાછા પડ્યા નથી. ભલે 2 સીટ આવી હોય તો 2 સીટથી આપણે નારાજ નથી થયા, આપણે હલબલી નથી ગયા. 2 સીટ તો આવી તો 2 સીટ, પણ આપણે ફરીથી પાછા ઊભા થાય. અને એ જુસ્સો જે છે, એ જુસ્સો જ આપણી પાર્ટીનો જે મૂળ આધાર છે,